રણછોડરાયનું મંદિર છે તોમાં છે શું કોફી તો એવન હેલો એવરીવન, તો આજે અમે જઈ રહ્યા છીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે. તો અમે અમારી પરિક્રમા સ્ટાર્ટ કરી રાજપીપળાથી નજીક રામપુરા ગામથી. સ્ટાર્ટિંગથી જ અહીં તમને ફૂડના સ્ટોલ્સ મળી જશે. રણછોડરાયનું મંદિર છે, અહીંયાથી દર્શન કરીને પછી પરિક્રમા કરવા આગળ આપણે નીકળવા. તો ટેમ્પલમાં દર્શન કર્યા અને પછી અમે અમારી પરિક્રમા સ્ટાર્ટ કરી. અહીં થોડી થોડી જગ્યાએ સેવાના સ્ટોલ્સ હોય છે, જ્યાં તમને ચા, કોફી અને નાસ્તો મળી જશે. તોમાં છે કોફી સારી છે. કોફી તો એવન કોફી પીસ તો ફર્સ્ટ ક્લાસ માઇન્ડ સેટરડે સન્ડે જવાનું અવોઇડ કરજો, કેમ કે અમે સેટરડે ગયા હતા તો બહુ જ સખત ભીડનો સામનો કરવો પડ્યો હતો. રસ્તામાં તો ચાલતા ચાલતા જેટલા ટેમ્પલ આવે ને એટલા દર્શન કરતા જાઓ અને થોડો થોડો રેસ્ટ કરીને પરિક્રમા ચાલુ રાખો. કહેવાય છે કે ગંગામાં ડૂબકી મારવા જેટલું પુણ્ય નર્મદાના દર્શન માત્રથી જ મળે છે. આખી દુનિયામાં નર્મદા માત્ર એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ઉત્તર દિશામાં વહેતી આ નદીની પરિક્રમા આશરે 18 કિલોમીટરથી 21 કિલોમીટર સુધીની હોય છે. ધીસ ઇઝન્ટ જસ્ટ અ વોક, ઇટ્સ અ સોલ ક્લીન્સ. અહીંયા તમને દરેક જગ્યાએ રેસ્ટ માટેની પણ સુવિધા છે. પરિક્રમામાં આગળ વધતા આવો ત્યારે એક બ્રિજ પણ આવશે, એ પસાર કરીને આગળ વધવાનું રહેશે. આ છે નર્મદા માતાનો ફોટો, દર્શન કરી લેજો. આ રસ્તો તિલકવાડાનો છે અને આ રસ્તો રામપુરા. Again full break and then start પરિક્રમા. ઉનાળાની રાતે ચાલતા ચાલતા મસ્ત ઠંડા પવનમાં આટલા બધા કિલોમીટર ક્યારે કાપી કાઢ્યા ને ખબર જ ના પડી. અને વહેલી સવારે અમે પહોંચી ગયા નંદીઘાટ, જ્યાંથી અમારે બોટ લઈને બીજા છેડા પર જવાનું છે. પણ શું આટલી બધી પબ્લિક હતી ને, બહુ જ લાંબી લાઈન હતી. એપ્રોક્સ 5 to 7 hours વેઇટિંગ હતું બોટ માટે. બટ આફ્ટર લોંગ વેઇટિંગ ફાઇનલી અમારો ટર્ન આવ્યો અને અમે પહોંચી ગયા બીજા ઘાટ પર. નર્મદા પરિક્રમાનો આ એક્સપિરિયન્સ એકદમ થ્રિલ અને એડવેન્ચરસ રહ્યો, પણ મજા આવી. ફાઇનલી એ જગ્યાએ પહોંચી ગયા જ્યાંથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી હતી. સનરાઈઝ પણ મસ્ત દેખાઈ ગયો. એવું જ લાગ્યું કે નર્મદા પરિક્રમા એકદમ ફળી ગઈ. ફોર વોચિંગ વિડીયો. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ લર્નિંગ, કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.